તેમને જો રમવાની મજા આવે. હાલત કેવી થઈ ગઈ, કેમ પ્રતિક આવી હાલત થઈ ગઈ? આમ જો તો આટલું લોહી કાઢ્યું. મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. આજે નિત્યમ છે ને અવધમાં રોકાણો છે, એના મામાની ત્યાં રાત રોકાણો છે, તો વિડીયો કોલ ચાલુ છે. શું કરે છે હિતેશ નિત્યમ વિડીયો કોલમાં? બતાવી દો આશિકા. આશિકા નિત્યમ શું કરે છે? નાવાની તૈયારી કરે છે. અહીંયા રાત રોકાણ એટલે એને અહીંયા રાત રોકાવું હતું. મને કે કેટલા દિવસથી હું નથી રોકાણો, કે આજે એક દિવસ તો મને રાત રોકાવા દે એમ. ફાઇનલી આશીના સાસુ નિત્યમ પહોંચી ગઈ છે. નિત્યમની ફરમાઈશ હતી ને એટલે આજે પહોંચ્યા છે. કેમ કે કેટલા દિવસથી મને કે આપણે ત્યાં ગયા જ નથી એમ. ત્યાં અમારા રૂપાળા તેથી બેસી આવ્યા ને તો નિત્યમને કહેતા આવ્યા કે આવવાનું છે સન્ડે. એટલે કેવું કર્યું ખબર મારે કેવી ગેમ કરી. આશી નિત્યમ રાત રોકાણો તો મારા મમ્મીને ત્યાં, તો આશિકા ડાયરેક્ટ નિત્યમને લઈને આવી. એટલે પાછળ હું તો આવવાની છું નિત્યમને લાવી રોન કરી છે. અને જમવાનું બાકી છે. જો ભાઈ બેસે છે જમવા. દાળ, રાઈસ અને બટેકાની સબ્જી બનાવી છે મસ્ત. જો અને મગનું શાક છે. હા જો મગનું શાક તો છે, તો પછી અને બટેકાનું શાક અને રસ છે. ના રસ ફ્રીજમાંથી બહાર કાઢીને બતાવો તમને. ઉમેરો કાઢે રસ છે. રસ 2 કિલો લેવી. મેં ના પાડી કે મારે નથી ખાવો. જો ભાઈ રસ મસ્ત રસ છે. મોરડિયાનો છે કટકી રસ. ચાલો ભાઈ આવવું હોય જેને જમવું હોય આવે તો જ જમે, ન આવો તો તમે જમો નહીં. એટલે એવું જ કેવું પડે. આવવું હોય જેને જમવું હોય એ આવી જાઓ. શું કેવું? હે ને? કાંઈ નહીં. સારું ચાલો તેમને જો રમવાની મજા આવે. મકાન ચણાય છે ને ત્યાં આવ્યા છે. આ કોનું મકાન ચણાય છે? આ કોનું મકાન ચણાય છે? હે? આશી માસી સાસુ નું મકાન. આ જો ભાઈ મકાન ચણાય છે ને. અમને મકાન જોવા આવ્યા ને તો નિત્યમને જોતું તું ને મળી ગયું. જો બેસી ગયો છે ધૂળ ને આપેલા સરિયા લઈને. અને સામે ઓલો મેરેજ નું ફાર્મ છે. એવો અવાજ આવે છે, ઢોલ વગાડે છે એનું. વરાજન જાન પહોંચી હશે માંડો એવું લાગે છે જો દેખાતું હોય તો. અને આમાં નિત્યમ બીજું બધું ઠીક. આમાં નિત્યમ ભાઈ જો નવો શર્ટ અને જૂનું પેન્ટ પહેર્યું છે. નિત્યમ શું કરવું એમ ને? કોણ એવું? બરફ ઓગળી ગયો, ફેંકી દીધો, બધું ભીનું થઈ ગયું. ગળામાં બાંધવાનું છે. લેપટોપ કમર દુખે છે એની પ્રતિકની. હાલત કેવી થઈ ગઈ? કેમ પ્રતિક આવી હાલત થઈ ગઈ? શું થયું તું? હે કમર દુખેમાં તો હું થયું? એમને કમર અચાનક થોડી દુખવા મળી હોય. બેગ ઉપાડીને ટેક્સીમાંથી નીચે મૂકતા હતા. હા અરે રસક્યું થઈ ગયું પ્રતિક મામાને. એ નિત્યમના પ્રતિક મામા આવી ગયા છે અને કમર એની કામ કરતી બંધ થઈ ગઈ છે. હે ને પ્રતિક? કમર કામ કરતી બંધ થઈ ગઈ. રસક્યું થઈ ગયું છે પ્રતિકને. બેગ ઉતારતો તો કાંઈ નથી લેવા એ તો અહીંયા આવ્યું તારું રબર. જો હું લઈ ગયા હોય, સામાન લઈ ગયા હોય, હું લઈ ગયા હોય. એને જો ભાઈ પ્રતિકની બેગ આખી વીખી નાખી. ઈ હું જે હોય ઈ કાંઈ નહીં. સારું ચાલો મેં નિત્ય માટે લોઢી મૂકી હતી, રોટલી બનાવી હતી. આમ જો પ્રતિક એવો ને તે લોઢી ભૂલાઈ ગઈ મને. કાંઈ નહીં. સારું ચાલો રોટલી બનાવી લો નિત્ય માટે, પછી મળી. ના એ ધોવાનું છે. એ મમ્મી ના બીજા ધોવાને બધા બહાર કાઢી લે. હા એ ધોવાનું છે. એ ધોવાનું છે. જો પ્રતિક મામાને કમર દુખે છે ને તો બેસાતું નથી. અરે મોજા કાઢ દે. મોજા કાઢી દઉં. બીજો પગ પગ ખેમાં ધીમે ધીમે કાઢ. ધોવાના છે કપડા. એ બસ બાન આપી દે ધોવામાં. એ બા નથી, બા આવશે તો યાર. આજે જોયું ને મેં તમારું કામ કર્યું. તમારું બહુ કામ કરતી. તમે મોજા કાઢી દે. હાલો નવડાવી દેવા મને. હું તો દરરોજ નવડાવતો હોય ને. હું થોડા નવરાઈ. આપણે કઈ સરખી વાત એ બધી કઈ આજ થઈ નથી. કેમ કે આજ હું થોડીક દોડાદોડીમાં હતી. અને ફાઇનલી બધા છે ને લાઈવમાં અને એવું કહેતા હતા પ્રતિક મામા અને અભિષેક મામા બ્લોગમાં કેમ નથી દેખાતા. તો આ જો પ્રતિક મામા આવી ગયા છે. કમરનો એ બાપરે કમરનો દુખાવો થઈ ગયો છે. હવે કેમ છે પ્રતિક? કમર સારું છે હવે?
ઓકે ભાઈ પ્રતિક છે ને સામાન અને નિત્યમ માટે પ્રતિક મામા છે ને રબર લેવા છે. નિત્યમ એ રબરના બધાય કાગળ કાઢીને અને શું કર્યું એરોપ્લેનથી બધા કાગળ કાઢી નાખ્યા અને બધા રબર ભરી લીધા બોક્સમાં અને એરોપ્લેન આખી રૂમમાં ઉડાડ્યું છે ક્યારનું. અને પપ્પા ગયા છે આજ ગામ, બસમાં બેસી ગયા કેમ કે હમણાં હવે મારા પપ્પા બ્લોગમાં નહીં જાય કે ગામ થોડુંક કામ હતું તો ગયા છે ગામડે. અને અભિષેક ગયો છે બહાર ફરવા, એ તો તમને બધાને ખબર જ છે. અને આશી માસી આજ સન્ડે હોય ને તો આશી માસી આજ ન દેખાય, એટલે હવે આશી માસી સોમવારે નહીં કાલે નહીં પણ મંગળવારે દેખાશે. એટલે સારું ચાલો હવે મળીએ થોડીક વાર રહીને, કેમ કે અમારે જવું છે ઘરે અને ઓલરેડી ઘડિયાળમાં વાગી ગયા છે 10:15. હે ને નિત્યમ? શું કે હજી ઘડીક થોડું હોય, આપણે 7 વાગ્યાના આવ્યા અહીંયા. હે ઘડીક અહીંયા કોઈ નથી, આશી માસી છે નહીં તો મને ગમતું નથી. બા થાકી ગયા છે, બા કે મારે સુઈ જવું છે. બાના હાથ પકડ, તું તો ઘરે હોય મારી જોડે. એવું કરવું છે પણ તોય રહેવું છે બાના ઘરે એમ. કાંઈ નહીં, સારું ચાલો હવે થોડીક વાર 10 મિનિટ બેસીને પછી જાય ઘરે, કેમ કે આજે હિતેશ થોડુંક સાઈડ ઉપર કામ છે તો હિતેશ આવવાના છે થોડાક લેટ. એટલે મા દીકરો ટાણાહામાં ઘરે પહોંચી જઈને પેલા એમ કે ગામડે કંઈક બહાર ગયા હોય કે ટાણાહામાં ઘરે પોગી જઈને એમ, એટલે જવું છે 12 વાગે પેલા અમે ઘરે પહોંચી જઈને ઘરે જઈને મળી. હાથમાં આટલું બધું લોહી છે નો નીકળું. ગાલે તે નખ માર્યો કંઈક મચ્છર કવડી ગયું તું ત્યાં જો ખાતા ખાતા. બતાય તારો હાથ, આમ જો તો આટલું લોહી કાઢ્યું. નથી મેરો ત્યાં તને નો ખ્યાલ હોય આમ કરીને આમ નખ મરાઈ ગયો હોય. ભાઈને ભૂખ લાગી તે પછી રિટર્નમાં આવતા હતા ઘૂઘરા લેતા પહોંચી ગયા છીએ મસ્ત ઘરે. મારે નથી ખાવું. પહોંચી ગયા છીએ મસ્ત ઘરે અને આ બોક છે ને ચેક કરી મોકલવાની છે સ્કૂલ પર, તો હું ચેક કરું છું. નિત્યમભાઈ ખાય છે અને સાથે પ્રતિક મામાએ લાવેલા ઇરેઝર પણ લેતો એવો છે જોડે એને. જોતો કેવો એને નખ મેરો છે આમ જોતો. જય શ્રી કૃષ્ણ. મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. આજે બહુ જ મજા આવી અને આસે પાસે સાસુને ઈને નવું ઘરે લીધું છે. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં.